જમ્યા પછી કરવામાં આવતી એવી 5 મિસ્ટેક્સ વિશે ડિસ્કશન કરીશું જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે। પહેલું છે જમ્યા પછી ચા કે કોફી પીવી। જમ્યા પછી તરત જ ચા કે કોફી પીવાથી ગેસ, એસિડિટી જેવા પ્રોબ્લેમ થાય છે। તદુપરાંત તેની અંદર કેફીનનું પ્રમાણ રહેલું હોય છે જે તમારા બ્લડ પ્રેશરને વધારે છે અને હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ્સ થાય છે। બીજું છે જમ્યા પછી તરત સૂવું જોઈએ નહીં। જમ્યા પછી તરત સૂવાથી ડાયજેશન રિલેટેડ પ્રોબ્લેમ થાય છે। ખોરાકનું પચન બરાબર થતું નથી, તેથી ગેસ, એસિડિટી, કબજિયાત જેવા પ્રોબ્લેમ્સ થાય છે। ત્રીજું છે જમ્યા પછી તરત જ ફ્રૂટ્સ ન ખાવું જોઈએ, કારણ કે ફ્રૂટ્સને પચવામાં ઓછો સમય લાગે છે જ્યારે ભોજનને પચવામાં વધારે સમય લાગે છે। જે બંને સાથે ખાવાથી તમારા પેટમાં બંને મિક્સ થાય છે અને ફર્મેન્ટેશન થાય છે, જેથી ગેસ, બ્લોટિંગ વગેરે જેવા પ્રોબ્લેમ્સ થાય છે। બીજું છે જમ્યા પછી તરત નહાવું જોઈએ નહીં। જમ્યા પછી શરીરનું તાપમાન થોડું વધે છે। આપણે નહાઈએ છીએ તો બોડીના ટેમ્પરેચરમાં થોડો ડિફરન્સ આવે છે અને ડાયજેશનમાં પ્રોબ્લેમ્સ થાય છે। બીજું છે જમ્યા પછી તરત જ બ્રશ કરવું જોઈએ નહીં। જમ્યા પછી તરત બ્રશ કરવાથી દાંતના લેયરને નુકસાન થાય છે, જેથી દાંત ખરાબ થવાની શક્યતા રહે છે। આવા બધા મિસ્ટેક્સ આપણે યુઝ્યુઅલી કરતા હોય છે, તો તે ન કરવા જોઈએ। તથા આ રીલ એવા લોકોને મોકલો જેને આની ખબર નથી। થેન્ક યુ।